કાયદો ના શકીએ, કારણ કે એ સંપૂર્ણપણે નકારી શકાય તેવા આક્ષેપો નથી કરવામાં આવ્યા. શું કહેશો આપ? બેન, રોજગારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધ્યું હોય તો કોઈ બિલ્ડિંગ બને છે, આપણે કોઈ પણ બિલ્ડિંગ બને છે તો બિલ્ડિંગમાં સિમેન્ટ, ઈંટો, રેતી, સ્ટીલ આ બધું વપરાય છે, તો એની ડિમાન્ડ વધે. તો એક ફેક્ટરી હોય તો ત્યાં મજૂરોની સંખ્યા વધે છે, એ મજૂરો કોઈ બીજી જગ્યાએ મકાન રાખી શકે છે. આખું એક સાયકલ છે બેન, કે જોવા જઈએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર થાય. એરપોર્ટો આપ જુઓ કે કોંગ્રેસના શાસનમાં કેટલા હતા, આજે ડબલ એરપોર્ટો થઈ ગયા છે. આજે વંદે ભારત જેવી ટ્રેનો આપણે જોઈ રહ્યા છીએ. આપ જુઓ કે ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ વધી ગઈ છે. આજે દરેક જગ્યાએ હેલ્થ હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, એજ્યુકેશન હોય. કોરોના વેક્સિન બેન, આખા આપણા ભૂતકાળમાં કેટલી બીમારીઓ આવી છે, આપણને વધ્યું ઘટ્યું બીજા દેશો આપતા હતા. આજે આપણે સક્ષમ છીએ કે પોતાના આપણા મેડિકલ ઉપર, આપણા વૈજ્ઞાનિકો ઉપર, ડોક્ટર ઉપર વિશ્વાસ મૂક્યો છે. આ વિશ્વાસ કોંગ્રેસે નતો મૂક્યો, અને એટલા જ માટે આજે આપણે માસ્ક વગર ડિબેટ કરી રહ્યા છે, કારણ કે આપણે વેક્સિનેશન 140 કરોડના ઘરે ઘરે મળ્યું છે. આ ડિસ્ટ્રીબ્યુશન કરવું બેન નાના ખેલ નથી, પણ તમારા મનમાં ભ્રષ્ટાચાર હોય, તૃષ્ટિકરણની રાજનીતિ હોય, દેશના ભાગલા કરવા હોય તો બેન ભગવાન પણ સાથ ના આપે, અને આ તો જનતા છે.